આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। દાહોદમાં નકલી કચેરી મામલે દાહોદ પોલીસને મળી વધુ એક સફળતા। 5 સરકારી કર્મચારીઓની કરાઈ ધરપકડ। દાહોદ ટ્રાઇબલ ઓફિસમાં નિયામક તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ આઈએસબીડી નીનામા સહિત અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। સમગ્ર દાહોદ જિલ્લાના 18 કરોડની ગ્રાન્ટ મેળવી મસ્ત મોટું કૌભાંડ કરનાર સરકારી કર્મચારીઓના અધિકારીઓ સાથે મળી અને નકલી ઓફિસમાં અસલી કૌભાંડ આચરતા ત્યારે પોલીસને તપાસ હજુ પણ નવા મોટા માથા સરકારી કર્મચારીઓના નામ આવવાની શક્યતા રહેલી છે। ટ્રાઇબલ અધિકારી બીડી નીનામાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝ, કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, મદદનીશ કમિશનર આદિજાતિ કચેરીના ગિરીશ પટેલ, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર ટ્રાઇબલ કચેરી લુણાવાડાના સતીશ પટેલની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો નકલી કચેરીના કૌભાંડમાં મોટા માથાનું નામ આવે તો કોઈ નવાઈ નહીં। બાઇટ રાજદીપ ઝાલા, એસપી દાહોદ। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ। દાહોદ જિલ્લા એએસપી સિદ્ધાર્થ નાઓ જે તપાસ કરી રહ્યા છે ફેક ઓફિસ સ્કેમ એ બાબતે ગઈકાલના રોજ 5 અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર, પુખરાજ રોઝ, પ્રદીપભાઈ મોરી, ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ। આ 5 જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા, અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા। આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે। આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું। તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।